અમદાવાદથી કચ્છ તમે વ્હાઇટ રણ જોવા માટે આવ્યા હોવ અને વ્હાઇટ રણની જગ્યાએ તમને આવું વ્હાઇટ કિચડ જોવા મળે તો ડે 20 હું કરી રહ્યો છું ગુજરાત સોલો બાઇક રાઇડ અને આજે હું છું કચ્છમાં 20 દિવસથી હું ગુજરાત ભ્રમણ કરી રહ્યો છું પણ આખા ગુજરાતમાં મારી સૌથી ફેવરેટ ડેસ્ટિનેશન છે કચ્છનું વ્હાઇટ રણ અને આજે હું ત્યાં જ જવાનો હતો. માંડવીથી 150 કિલોમીટર બાઇક રાઇડ કરીને મારે ત્યાં પહોંચવાનું હતું પણ હા એની પહેલાં આવે માતાનો મઢ એટલે મા આશાપુરાના દર્શન કર્યા અને 3 કલાક રાઇડ કરીને હું પહોંચી ગયો ધોરડો આવીને સૌથી પહેલાં મેં મારો સ્ટે બુક કર્યો રણતારા સ્ટેમાં. અહીંયા કચ્છના દેશી ભૂંગા અને સ્વિસ ટેન્ટો એટલા મોટા હતા કે તમારી આખી ફેમિલી એક જ ટેન્ટમાં આવી જાય અને હા ઘર જેવું જમવાનું અને ઘર જેવા આવકારો આપતા લોકો. પછી હું ફ્રેશ થયો અને આવી ગયો ધોરડો. અહીંયા ટુરિસ્ટો વ્હાઇટ રણ જોવા માટે આવે છે પણ શાયદ બહુ વહેલા જ આવી ગયા છે. થોડાક દિવસો પહેલાં પડેલા વરસાદના કારણે રણ ભીનું હતું. અહીંયાના લોકોએ કીધું કે વ્હાઇટ રણ જોવું હોય તો જાન્યુઆરીમાં આવજો. હું થોડો ડિસઅપોઇન્ટ થઈ ગયો અને પછી હું મારા સ્ટે પર ગયો. પણ રણતારા સ્ટેના ઓનર અલ્પેશભાઈએ મને કીધું કે ટેન્શન ન લો, કાલે હું તમને બેસ્ટ સનરાઈઝ અને એક્સક્લુઝિવ વ્હાઇટ રણ બતાવીશ. મેં કીધું ઓકે તો મળીએ કાલે.